અચ્છા તો કેમ છો મિત્રો, હું છું ગૌરાંગ સોલંકીનું ફરી સ્વાગત કરું છું તમારું બધાનું સાઈ નવા સલૂનમાં. સવારના ફર્સ્ટ કસ્ટમરને કરીને કરતા આપણે હેરકટ ને એના પછીના કસ્ટમરને કરવાનું હતું ફેસ પર અને બંને હેન્ડ પર ડિટેનિંગ. તો મેં સ્ટાર્ટ કરી દીધું હતું એમના ફેસ પર ડિટેનિંગ કરવાનું ને એના પછી લઈ લીધા હતા એમના બંને હેન્ડ ડિટેનિંગ કરવા માટે. એમના બંને હેન્ડમાં ડિટેનિંગ કરીને આ હતું એમનું 20 થી 25 મિનિટ પછીનું રિઝલ્ટ. બંને હેન્ડ અને ફેસનું વ્હાઇટનિંગ તમે જોઈ શકો છો. એના પછીના કસ્ટમરને કરવાનું હતી ઓનલી બિયર્ડ. તો એમની બિયર્ડ મેં ફટાફટ ફિનિશ કરીને એના પછી આવી ગયો તો એક છોકરો જેમને કરવાનો હતો ઓનલી હેરકટ. એમને હેરકટ ફિનિશ કર્યા. એના પછીના ક્લાયન્ટને કરવાનું હતું હેરકટ, બિયર્ડ અને સ્ક્રબ મસાજ. તો એમને હેરકટ, બિયર્ડ તો ફિનિશ થઈ ગયા હતા. પછી મેં સ્ટાર્ટ કરી દીધું હતું એમનું સ્ક્રબ મસાજ કરવાનું અને આ હતું એમનું પણ ફાઇનલ રિઝલ્ટ, હેરકટ, બિયર્ડ અને સ્ક્રબ મસાજ. એના પછીના ક્લાયન્ટને કરવાનું હતું હેરકટ અને બિયર્ડ. તો એમને થતું જ લેટ તો ફટાફટ એમને હેરકટ, બિયર્ડ ફિનિશ કરીને લાસ્ટ વિડીયોમાં શૂટ ના કરી શકો. એના પછી આવી ગયો એક છોકરો જેમને કરવાનો હતો ઓનલી હેરકટ. એના પછીના આ ભાઈને કરવાનું હતું આપણે બંને હેન્ડમાં ડિટેનિંગ. એનું ડિટેનિંગ પૂરું કર્યું. એના પછીના આ કસ્ટમરને હેરકટ અને બિયર્ડને કરવાનું હતું ફેસ પર લગાવવાનું હતું અમારે વ્હાઇટનિંગ માસ્ક. એમનું વ્હાઇટનિંગ માસ્ક લગાવીને મેં એને બેસાડી દીધા હતા અને પછી થઈ ગયો તો હું ફ્રી. તો મિત્રો વાગી ગયા છે રાતના 11:30. હું થઈ ગયો છું મારું લાસ્ટ વર્ક કરીને ફ્રી. તો હું નીકળું છું ઘરે જવા માટે. ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ ગૌરાંગ સોલંકી હેરને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધીમાં આપણે પાછા કાલ સવારે આપણે પાછા આ જ રીતે મળીશું. ત્યાં સુધી બધાને મારા રામ રામ.